નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો આરએમસી એમપીએસડબલ્યુ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ. મિત્રો, આ પ્રશ્નપત્ર આરએમસી એમપીએસડબલ્યુમાં જે પરીક્ષા અગાઉ લેવાની હતી તે મિત્રો પરીક્ષાનું જૂનું પ્રશ્નપત્ર છે. તો મિત્રો ખાસ આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે જો તમે આરએમસી એમપીએસડબલ્યુની પરીક્ષા આપવાના હોય તો. કારણ કે ત્યારે પણ આ જ સિલેબસ પ્રમાણે પેપર તમારું લેવામાં આવ્યું હતું, જે અત્યારે સિલેબસ છે તે પ્રમાણે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો પહેલાં જ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમને એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 મિત્રો, બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મિત્રો મીર કાસિમ જવાબ તમારો આવશે બી ઓપ્શન. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ મીર કાસિમ હતો. પ્રશ્ન નંબર 2, લોર્ડ ડેલહાઉસી એ કોઈ પણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. તે જ સિદ્ધાંત પ્રમાણે નીચેનામાંથી કયું રાજ્ય ન હતું? તો જવાબ આવશે મિત્રો અવધ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. મિત્રો આ જે સિલેબસ પ્રમાણે જ તમારા પ્રશ્નો પણ આ જ પ્રમાણે હશે આ વખતે પણ એમપીએસડબલ્યુ આરએમસીમાં મિત્રો. તો ખાસ સંપૂર્ણ વિડીયો જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. એક ખ્યાલ આવશે કે કેવું પ્રશ્ન હશે મિત્રો. તો પ્રશ્ન નંબર 3, ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? તો જવાબ આવશે મિત્રો કોર્નવાલિસ, એટલે કે ડી ઓપ્શન જવાબ આવશે તમારો. પ્રશ્ન નંબર 4, અંગ્રેજોની જમીન મહેસૂલ ઉઘરાવવાની રૈયતવારી પદ્ધતિ નીચેનામાંથી કયા પ્રાંતમાં દાખલ કરવામાં આવી ન હતી મિત્રો? તો જવાબ આવશે ઓરિસ્સા, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 5, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન જ્યોતિબા ફૂલેએ કરી હતી. પ્રશ્ન નંબર 6, ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ આવશે મિત્રો 389, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 7, ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો? ખાસ કટોકટી પૂછવામાં આવી છે, રીટ પૂછવામાં આવ્યું નથી. તો જવાબ આવશે મિત્રો 4. ભારતમાં કટોકટીની જોગવાઈ કેટલા પ્રકારની કરવામાં આવી છે? તો જવાબ આવશે 4. 352, 356, 360 અને 368. પ્રશ્ન નંબર 8, રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 1/3 નિવૃત્ત થાય છે. પ્રશ્ન નંબર 9, બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હક્કો છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન 6 હક છે. પ્રશ્ન નંબર 10, લોકસભા એંગ્લો ઇન્ડિયન સમુદાયમાં પ્રતિનિધિઓની પસંદગી કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 11, ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમિલનાડુ. ખાસ યાદ રાખજો, તમિલનાડુમાંથી પસાર થતી નથી. પ્રશ્ન નંબર 12 જોઈએ, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય? તો જવાબ આવશે મિત્રો પદ્મા, બી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 13, કયો ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન મંગળ. ખાસ મંગળ નહીં, શુક્ર મિત્રો. ખાસ સી ઓપ્શન તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર
14 આપણા વાતાવરણમાં કેટલા પ્રમાણ નાઇટ્રોજનનું છે? તો જવાબ આવશે મિત્રો 78%, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 15 જોઈએ. માનવ શરીરનું તાપમાન, એટલે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? મિત્રો ખાસ આપણે ઘણી ખરી પરીક્ષામાં જોયું કે અલગ અલગ તાપમાન મિત્રો માન્ય ગણવામાં આવશે. આરએમસી એમપીએસડબલ્યુનું જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હોય તેમને ખ્યાલ જ હશે કે તેમને મિત્રો 37.5 માન્ય રાખ્યું હતું. તો મિત્રો આમાં આપણને ઓપ્શન જ નથી આપ્યો 37.5, તો આપણે મિત્રો 37 ટીક કરવાનું થશે. આરએમસીમાં જો પણ આ વખતે પૂછાય તો મિત્રો 37 જ ટીક કરવા, કારણ કે આપણે પ્રૂફ આરએમસી એમપીએસડબલ્યુનું જ છે. ખાસ પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી કયું દેવદાસીઓનું નૃત્ય છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 16માં દેવદાસીઓનું નૃત્ય કથક. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. દેવદાસીઓનું નૃત્ય કથક. પ્રશ્ન નંબર 17 જોઈએ. બે આંકડાની એક સંખ્યા બને, તો મિત્રો આ રીઝનિંગનો પ્રશ્ન છે, તો ખાસ આ પણ પ્રશ્ન તમારે જોઈ લેવો. પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 18માં પણ તમારો જવાબ રીઝનિંગનો છે, તો જવાબ આવશે એ ઓપ્શન 6300. પ્રશ્ન નંબર 19 જોઈએ. ભારતની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન હાલોલ પંચમહાલ. મિત્રો આ પ્રશ્નપત્ર થોડુંક તમને અક્ષર નહીં બતાતા હોય મિત્રો, પ્રશ્નપત્ર ક્યાંય તમને મળશે જ નહીં, કારણ કે કોઈ જગ્યાએ છે જ નહીં મિત્રો. તો આપણે ગમે ત્યાંથી લઈને આવ્યા છીએ, કારણ કે મારા ગુજરાતમાં આપણે પ્રશ્નપત્ર ગોતતા હતા, પરંતુ ખૂબ જ તમને જલ્દી મળશે નહીં મિત્રો. તો ખાસ થોડાક અક્ષર તમને બતાતા નહીં હોય, પરંતુ બને ત્યાં સુધી હું તમને સરખી રીતે વાંચીને સંભળાવીશ. તો ખાસ પ્રશ્ન નંબર 20 કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમબીબીએસની સીટોમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે કયા 3 સ્થળોએ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન નવસારી, રાજપીપળા અને પોરબંદર, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. એટલે મિત્રો કરંટ એફેર્સ પણ એમને લઈ લીધું છે મિત્રો, તો તમે કરંટ એફેર્સ પણ વાંચી શકો છો. પ્રશ્ન નંબર 21 ગુજરાતીના લેખકો અને તેઓના ઉપનામની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો જવાબ આવશે મિત્રો ડી પ્રવીણ દરજી, એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે. મણિશંકર રતનજી ભટ્ટ, કાંત ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ. તો મિત્રો આ બધા જ યોગ્ય છે. પ્રશ્ન નંબર 22 જોઈએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ પૈકી કયો અર્થ યોગ્ય છે? પાકે ઘડે કાંઠા ન ચડે, યોગ્ય સમયે જે કરવાનું છે એ ન કરીએ તો પછી પ્રયત્નો વ્યર્થ છે. તો મિત્રો યોગ્ય શું છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. ખાસ 1, 2 અને 3 મનમાં સમસમી રહેવું, એટલે કે ધૂંધવાય ઉઠવું, અને 3 ઉમેદ બર ન આવી, આશા સફળ ન થવી. તો મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 23 નીચેના પૈકી કઈ શબ્દ સમજૂતી યોગ્ય નથી? તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન લાકડા લટકતા બિનજરૂરી પ્રેમ કરવું, એટલે કે સી ઓપ્શન તમારો યોગ્ય નથી. પ્રશ્ન નંબર 24 જોઈએ. ગુજરાતના લેખક અને તેની
કૃતિઓ યોગ્ય રીતે ગોઠવો. તો પ્રશ્ન નંબર 24માં તમારો જવાબ થશે મિત્રો બી ઓપ્શન રાઈટ આન્સર થશે. ખાસ તો એટલે કે કવિ બોટાદકર, તો જવાબ થશે રાસ તરંગિણી. બી સામે એટલે કે ગાંધીજી, તો સત્યના પ્રયોગો. ચંદ્રવદનસિંહ મહેતા, તો બાંધ ગઠરિયા, એટલે કે ડી ઓપ્શન તમારો ત્રીજા સામે થશે. અને શાહબુદ્દીન રાઠોડ, તો સો મસ્ટ ગોન, તો થોડુંક મિત્રો બતાતું નથી, પરંતુ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 25, ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન, ત્યાં કૃષિક એ ઉઠી, ત્યારે આવો બાપુ કહી ઊભો, આ સંદ કયો છે? તો પ્રશ્ન નંબર 25માં જવાબ આવશે મિત્રો એ ઓપ્શન અનુષ્ટુપ ચંદ છે, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. નીચેના પૈકી કયા શબ્દોની જોડણી સાચી છે? જવાબ આવશે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. 1, 2, 3. શિરસ્તો, મામૂલી, શિશ્રી બુદ્ધિની, એટલે કે 1, 2, 3. મિત્રો ખૂબ જ અગત્યનું પ્રશ્નપત્ર છે મિત્રો, ખૂબ જ સારું છે, સરળ નથી પ્રશ્નો, ખાસ તમે જોઈ જુઓ. પ્રશ્ન ખૂબ જ ડિફિકલ્ટવાળા તમને લાગી શકે એવા છે મિત્રો, તો ખાસ પૂરેપૂરો વિડીયો જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 27, એકલ દેતા દાન જે એકલ જૂત જંગ, એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ, આ સુભાષિતના લેખક કોણ છે? મિત્રો ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 27માં જવાબ આવશે મિત્રો રામનારાયણ વિશ્વનાથ પાઠક. પ્રશ્ન નંબર 28 જોઈએ મિત્રો, નીચેની કહેવતો પૈકી કઈ કહેવતનો અર્થ યોગ્ય નથી? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન અકલ બડી કે ભેંસ, ભેંસ દેખાય છે તેથી તે મોટી છે, ડી ઓપ્શન યોગ્ય નથી. પ્રશ્ન નંબર 29 જોઈએ, નીચેના પૈકી કઈ સંધિઓ યોગ્ય છે? તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન 1, 2, 4 યોગ્ય છે. પ્રશ્ન નંબર 30 જોઈએ, ઉપાધિ શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? તો જવાબ થશે મિત્રો 30માં ડી ઓપ્શન તમારો મીઠાશ, ઉપાધિનો શબ્દનો યોગ્ય નથી, પીડા, આપદા અને ઉપનામ. પ્રશ્ન નંબર 41, ભારત સરકારે ભોર સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? તો જવાબ આવશે મિત્રો 1943માં કરી હતી. પ્રશ્ન નંબર 42, મૂત્રપિંડ કયા તંત્રનો અવયવ છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ઉત્સેચન તંત્રનો. પ્રશ્ન નંબર 43, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે તેને મિત્રો એક્ટિવ સર્વેલન્સ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 43માં જવાબ થશે સી ઓપ્શન એક્ટિવ સર્વેલન્સ. પ્રશ્ન નંબર 44, પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશ્ચન, પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 44માં જવાબ થશે મિત્રો ડી ઓપ્શન 0.2 થી 0.5 ppm. પ્રશ્ન નંબર 45 જોઈએ, કાપડની મિલોમાં કામ કરતા કામગીરીઓ ફેફસામાં કપાસના રૂની રજકણો જવાથી કયો રોગ થાય છે? તો મિત્રો જવાબ તમારો શું આવશે? કપાસની મિલમાં કામ કરતા હોય તેમને મિત્રો કયો રોગ થાય છે? તો મિત્રો બિસ્નોસિસ, એટલે કે જવાબ થશે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર, બિસ્નોસિસ થશે. બેગાસોસિસ શેરડી માટે,
થશે? એન્થ્રોકોસિસ કોલસા માટે થશે અને સિલિકોસિસ આયર્ન માટે, ખાસ સિલિકોસિસ આયર્ન માટે થશે. પ્રશ્ન નંબર 46 દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થતો નથી. તો મિત્રો ઓરીની રસી, ઓરલ પોલિયો વેક્સિન, ટાઇફોઇડની રસી અને શીતળાની રસી. જવાબ તમારો શું આવી શકે? તો મિત્રો પોલિયો વેક્સિન આવી શકે, તો યસ આવે. શીતળાની રસી, ટાઇફોઇડની રસી અને ઓરીની રસી. ઓરી મિત્રો 9 માસે આપવામાં આવે છે, એટલે કે જવાબ તમારો ઓકે. મિત્રો પ્રશ્ન શું તમને કહેવામાં આવ્યું છે કે દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં કઈ રસીનો સમાવેશ થાય છે મિત્રો? ઓકે, ડન મિત્રો. બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે. દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે ઓરલ પોલિયો વેક્સિન જ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 47 જોઈએ મિત્રો. આલ્મા આટાની ઘોષણા શું હતી? તો સૌના માટે આરોગ્ય. એટલે પ્રશ્ન નંબર 47 જવાબ તમારો થશે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 48 કયો કૃમિ વધુ પડતો એનિમિયા કરે છે? ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. સૌથી વધારે એનિમિયા કરતો હોય તેવો કૃમિ કયો છે? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન, અંકોડી કૃમિ. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો હતો. પ્રશ્ન નંબર 49 જોઈએ. હાથીપગા રોગનો વાહક કયું જંતુ છે? મિત્રો હાથીપગો. તો જવાબ આવશે ક્યુલેક્સ મચ્છર, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 50 ઈતરડી કયા રોગના ફેલાવા માટે જવાબદાર છે? મિત્રો જવાબ થશે ક્રિમિયન કોંગો હેમેરેજિક ફીવર, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. તો ખાસ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજે આપણે 50 પ્રશ્નો રાખ્યા. નેક્સ્ટ પ્રશ્નો મિત્રો, નેક્સ્ટ વિડીયો હવે તમારા 51 થી જે 100 પ્રશ્નો હશે તે હશે મિત્રો. તો આ પહેલા ભાગમાં તમને મિત્રો કેવા પ્રશ્નો લાગ્યા? મોસ્ટ ઓફ આપણે જનરલ નોલેજ જોઈ લીધું, ગુજરાતી વ્યાકરણ જોઈ લીધું અને થોડા ઘણા હેલ્થના પ્રશ્નો પણ જોઈ લીધા. તો મિત્રો ખાસ બીજા પણ વિડીયો તમારે જો કોઈ જૂના પ્રશ્નપત્રો જોવા હોય તો મિત્રો આ ચેનલ ઉપર તમને બધા જ પ્રશ્નપત્રો મળી રહેશે. તો ખાસ ચેનલમાં તમારે જોઈ લેવું. તો અને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.